મારી સાથે અહીંયા ગામના પૂર્વ સરપંચ અને ગામના અગ્રણી વિસાજી રાજપૂત જોડાયા છે. સતત એનડીઆરએફની ટીમ સાથે પોતે રહીને જે આ લોકો વિસ્તારના લોકો ફસાયા છે તો સતત એમની સાથે ગઈકાલથી હું જોઈ રહ્યો છું કે સતત એમની સાથે રહીને પણ ગામના જે પણ લોકો છેવાડાના વિસ્તારમાં જે પાણી ભરાયા છે, નીચાણવાળા વિસ્તારમાં લોકો ફસાયેલા છે, એવા લોકોને રેસ્ક્યુ કરીને પોતે સતત એમની નજર રાખી રહ્યા છે. તો વિસાજી, સતત 3 દિવસથી અહીંયા પૂરની સ્થિતિ છે. ખૂબ ભયંકર સ્થિતિમાં પણ લોકોને મતલબ કંટ્રોલમાં રાખીને એમની સેવા જે કરી છે ગામ લોકોએ, શું કહેશો? જો આપણે ગયા રૂપાણીવાસથી પોલીસ સ્ટેશનનો ઢુવો છે હા રોડ ઉપર, એ રોડ સુધી સળંગ પાણી ભરાણી છે, બરાબર. આ બાજુ વેડવા રોડ તો શિવનગર આખો ડૂબમાં છે, બરાબર. એટલે રઘાણીવાસ, કોગણીવાસ, રૂપાણીવાસ, શિવનગર આ બધું ડૂબ છે, બરાબર. એટલે આજે થોડોક પાણી ફરક પડ્યો છે, એટલો 1 ફૂટનો ફરક પડ્યો. કુદરતનો આભાર કે આજે વરસાદ નથી આવ્યો. કુદરતનો આભાર, ખરેખર કુદરતનો આભાર. અને બીજો અમારા રાજેશ્વર મહાદેવ છે, એની દયા છે. પણ વધારે સાહેબ અને ખેતી જે છે ને, ખેતી નિષ્ફળ પૂરેપૂરી છે. જોઈ ગામની ખેતીમાં આજ એક પૂરો લાભો હોય ને, લીલો કે હુકો ક્યાંય છે નહીં. જો કોઈને પડ્યો હોય તો પાણી ભરાઈ ગયું ઘરમાં, જે પૂરું થઈ ગયું. જેને મતલબ આ કુદરતના પ્રકોપમાં ખેડૂત બરબાદ આ વખતે મારા જ ઘરમાં આડોશી રૂપાણી વાસમાં 25 બોરી જીરું નોચ્યું છે. આ બાજુ હઠાજી હરસિંગજીને જીરું હું આ જોઈને આવ્યો. અમે જોવા જાઉં તો આવું તો જેટલા એને જીરું છે, પાપડી છે, જે માણસને મગ છે, મોટું નુકસાન, ભયંકર નુકસાન. અને પશુઓનું નુકસાન ખૂબ થયું છે, જબરદસ્ત નુકસાન થયું. જે ફસાણ્યો હતો એ ખરેખર સરકારશ્રીના આભાર, આ ટીમના આભાર કહેવાય, બરાબર. આપણને મદદ કરી, બરાબર. અને કાલે પણ થોડીક મને પણ ઓળખતા નહોતા, તમને ઓળખતા નહોતા, એટલે ગેરસમજ થઈ છે. પણ આજે વળતા પાણી બધું ક્લિયર થઈ ગયું છે. અને આવી કાલ સુધી સેવા કરે તો લગભગ પાણી હટી જશે. બિલકુલ. આજે આપણે વરસાદ બનશે ને, તમે જેમ કહ્યું એમ વિશેષ આભાર કુદરતનો માનવો, કારણ કે આ કુદરતનો પ્રકોપ છે અને આપણને આવી રીતે જીવવા માટે તમે જો આ કેમ્પ પર આપણને આવી રીતે જીવવા માટે કુદરતે મજબૂર કર્યા છે. કુદરતનો આભાર કે હવે આમાંથી અમને કોઈ બહાર કાઢશે. વરસાદ ના થાય અને આમાંથી આ જો કેમ્પ પર ઘરે જતા હતા અને કેમ્પ પર પી ગયો. એસટી અંબાજીથી આવતી હતી તો ફસાઈ ગઈ. એટલે માણસો ઉતરી અને કોઈ તરતા આવડતું હતું, કોઈ અને એમ કરીને ઘરે બધાને પહોંચાડ્યા. સવારમાંથી 7 વાગ્યા સુધી સખત અમારે રહેવું પડે છે, સખત. બહુ સારી સેવા છે. હજુ ભેના કપડા હોય. બિલકુલ. તમે વડીલ છો અને તમારી ફરજ આવે છે. અને આપ જોઈ રહ્યા છો અહીંયા કે એસટી બસ અહીંયા ફસાયેલી છે, અહીંથી આગળ જઈ શકવાની સ્થિતિ નથી. એવી પરિસ્થિતિમાં અમે અત્યારે એનડીઆરએફની બોટમાં છીએ અને આખી ટીમ અહીંયા અમારી સાથે, આખી જે ટીમ છે અહીંયા મેનેજ કરી રહી છે, એ ટીમના કમાન્ડર ભાટી સાહેબ અમારી સાથે છે. અને આપ જોઈ રહ્યા છો, મેં તમામ દ્રશ્યો એવા બતાવ્યા છે કે જે એનડીઆરએફની કરેલી કામગીરી એ તમામ દ્રશ્યોમાં કેદ કર્યા છે. અને એ હું સરકાર સુધી આ દ્રશ્યો પહોંચાડવાનું છું કે અહીંયા ખરેખર ગામના આગેવાનો સાથે આ જે ટીમે કામ કર્યું છે ને, એ અદ્ભુત કામ છે, ખૂબ સરાહનીય છે. અને આ પણ દેશના જવાનો છે કે ખરા સમયે અને આવા ગંભીર સમયે જ્યારે પણ બાઢ આવ્યો હોય દેશમાં કંઈ પણ, તો સૌથી પહેલાં એનડીઆરએફ અને એસડીઆરએફની જરૂર પડે છે ને. ટીમ ખડે પગે રહીને, ભૂખ્યા રહીને પણ બીજા લોકોને બચાવવાનું કામ કરે છે. એમને લાખ અભિનંદન અને વંદન.